जय माताजी मित्रों। तो आज आ नवा विडियो में तमारुं स्वागत है। तो मित्रों, आपने आगळना विडियो में जोयुं हतुं कि ऑक्टोबर महीना में 21मो हप्तो आववानो हतो। तो ऑक्टोबर महीना में कई तारीखे आववानो छे ते आजे आपणे आ विडियो में जोईशुं। तो मित्रों, आजनो टॉपिक ए छे कि 21मा हप्तानी तारीख क्यारे जाहिर थवानी छे। तो मित्रों, 11 तारीखे 21मो हप्तो आवी जशे। आ वखते हप्तामां पण वधारो करवामां आवे छे अने आगळना हप्ता पण जे खेडूतोने बाकी होय ते खेडूतो आ विडियोने संपूर्ण जोवे। केम के आगळना विडियो में आपणे जोवाना छीए कि जे लोकोना आगळना हप्ता बाकी छे ते लोकोए शुं करवुं अने आगळना हप्ता केवी रीते लेवा। तो मित्रों, आपणे आगळ जोता पहला तमे चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब कर दो। मित्रों, आपणे आगळ जोईए कि देशभરના खेडूतो पीएम किसान योजना हेठळ 2021 हप्तानी राह जोई रह्या छे। तो કેટલાક ખેડૂતોના આ હપ્તા મળી ચૂક્યા છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતા હજુ પણ ખાલી છે। તો આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોના હપ્તો વહેલો મોકલી દીધો છે। તેનું કારણ શું છે અને કયા 3 રાજ્યોને મળે છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, આપણે આગળ જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે। તો પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આશરે 27 લાખ ખેડૂતોના 2000 હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે। આનું કારણ એ છે કે રાજ્યમાં તાજેતર પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે। તો મિત્રો, આ જે 3 રાજ્યો છે તેમાં પુરાવાથી નુકસાન થયું હતું, તે માટે 2000નો હપ્તો વહેલો મોકલવામાં આવ્યો છે। તો આગળ જોઈએ કે સરકારે રાહત તરીકે અગાઉના હપ્તા મોકલી દીધો હતો। હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો તેમના બેંક ખાતામાં ક્યારે આવશે। તો મિત્રો, એ હપ્તો 20 ઓક્ટોબર પહેલાં આવવાની સંભાવના લાગે છે, કેમ કે આગળના હપ્તા 3 રાજ્યોમાં આગળના હપ્તા આવી ગયા છે અને અત્યારે દિવાળી આગળ આવી રહી છે, તો દિવાળી પહેલાં હપ્તો આવી જશે આપણે। મિત્રો, આપણે આગળ જોઈએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ક્યારે મોકલશે। તો સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલ અનુસાર દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે એમ કહેવાય છે। આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025ના પહેલાં મળી શકે છે। તો મિત્રો, 20 ઓક્ટોબર પહેલાં મળી શકે છે તેની શક્યતાઓ વધારે છે। તો મિત્રો, જે ખેડૂતોના ખાતામાં જે આગળના હપ્તા ના પડ્યા હોય તે ખેડૂતો માટે અહીંયા ખાસ નોંધ આપેલી છે। તો જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારે ઈ-કેવાયસી પૂર્ણ કરવું પડશે, તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે। જો તમે ઈ-કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો તમારા બેંક ખાતા બ્લોક થઈ શકે છે અને 21મો હપ્તો પણ નહીં પડે તમારા ખાતામાં। તો તમારે ઈ-કેવાયસી પૂર્ણ કરવું। તો મિત્રો, ઈ-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે, પણ આગળના જે બીજા ડોક્યુમેન્ટ છે તે પણ જોઈશે। ઈ-કેવાયસી વિના હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। વધુમાં, જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નહીં હોય તો પણ પૈસા મળશે નહીં। તો મિત્રો, જે પણ આગળના હપ્તા તમારામાં બાકી છે તો આ કારણથી બાકી હશે। તો મિત્રો, તમે આ ડોક્યુમેન્ટ્સ જલ્દીથી અપડેટ કરાવી દો, તો તમારા આગળના હપ્તા અને 21મો હપ્તો 11 તારીખે આવી જશે મિત્રો। તો મિત્રો, આ હતી 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને તમે આ વિડીયોમાં કંઈ પણ ખબર ના પડી હોય તો મને કોમેન્ટ કરજો, તો આગળ એ વિડીયો બનાવીશ। તો મળીએ આગળના નવા વિડીયોમાં। જય માતાજી મિત્રો।